ઓકે, અનન્યાબેન. ઓકે, હવે હા જય તમારે કન્ટિન્યુ કામ હોય તો હાર્દિકભાઈ છે અહીંયા. મારે થોડું બહાર જવાનું છે. ઓકે, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. જન્મોથી સાંભળ્યું છે આત્માને દેહ ભિન્ન, અરિહંત સ્વાનુભવથી વિદાર ભાવ પ્રજ્ઞા. જેની પ્રગટ છે પ્રજ્ઞા ત્યાં કલ્પે હું સુધારું. જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. ત્રિયોગ લોક તારક સિદ્ધાર્ક વર્તમાને, અધ્યક્ષણાત્મભિમુખ નિર્ભેદ તન્મયાંગે. સ્વીકાર પ્રેમ અરજી દળદર ફીટો મારું. પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો. કેવળ ખપે છું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ યોગો. જે આપણું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, મારું યતે સ્વરૂપ છે દર્શનથી સ્વ જણાયું. મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન, તમને કઈ ક્વેશ્ચન છે આમાં પદમાં? ના, સમજાય છે. કેશવાને કાંત્યાનંદજી, તમે સમજાવજો ને આમાં થોડુંક વધારે. દાદાના એમાં ઉપર લખ્યું છે કઈ રીતે કવિરાજાને વર્ણન કર્યું આખું. હા હા, આપણે અનન્યાને સમજાઈ ગયું છે ને એટલે પૂછતા રહીએ, પછી તે નહીં આવતો આપણે કરીએ. હા, વાંધો નહીં. અનન્યા, હા, સમજાય? મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, તેથી હા, કરું છું એટલે દર્શન. એટલે શું આપણું સ્વરૂપ શું છે? શુદ્ધાત્મા. કેવળ જ્ઞાન સ્વરૂપ છે આપણું. શુદ્ધાત્મા તો ખરો, હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું ત્યાંથી તો શરૂઆત થઈ. શું થઈ? શરૂઆત થઈ.
ક્યાં પહોંચવાનું છે? તો કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એટલે કે છે મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયો. કારણ કે સ્વામી એટલે સિમંદર સ્વામી પરમાત્માનું કેવળ જ્ઞાન સ્વરૂપ છે. હવે એ કેવળ જ્ઞાન સ્વરૂપ મને જણાયું નથી. તેથી કરું છું દર્શન સિમંદરા તમારું. સમજાયું? હા. ચલો પછી આગળ બોલ. એમાં મને લાગશે હું જન્મોથી ઉમેરીશ તો. હા હા જન્મોથી સાંભળ્યું છે આત્મા અને દેહ ભિન્ન. એટલે આપણે ઘણા ટાઈમ થી સાંભળીએ છે કે આત્મા અને આપણું જે અનન્ય અને શુદ્ધાત્મા બંને અલગ છે, પણ એ હા, વર્તનમાં એ તો નહોતું આવ્યું. 5 વર્ષના છોકરાને પણ ખબર છે શરીર જુદું આત્મા જુદો. ખ્યાલ આવ્યો? હા. એ તો જન્મોથી સાંભળ્યું જ છે. એનું ભાન જીવનનો થાય ઉતાર તારે ખરું ને માની નથી. એમ. એનું ભાન થાય ત્યારે ખરું. પછી આગળ શું કહે છે? અરિહંત સ્વાનુભવથી વિદારો ભાવત્રજ્ઞ. અરિહંત સ્વાનુભવતી. અરિહંત પરમાત્મા એ કેવળ જ્ઞાન સાથે છે. એટલે એમને એ અનુભવ છે. એટલે આપણે એમને કહીએ છીએ વિદારો ભાવ ત્રજ્ઞા. ભાવ ત્રજ્ઞા એટલે શું સમજી તું? એટલે ભાવ આપણને જે અંદર થાય છે એ કેવળ જ્ઞાનનું. હા, એનાથી અમને મુક્ત કરો એમ. ભાવાતીત દશા. ચલો પછી આગળ. જેની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું શું ધારું. હવે શું કે લાગે તને અહીંયા? એટલે આપણી જે પ્રજ્ઞા શક્તિ છે, જે પાછળનું જે છે બધું આપણું, એમાં ખાલી અત્યારે આપણે ખાલી વિચારવાનું જ હોય કે હું હતું, મારું હતું. શું હતું? કે હું અનન્ય છું, હું અનન્ય છું. અત્યારે બધું કલ્પના જ કરવાની છે કે હવે હું નથી, હું શુદ્ધાત્મા છું. વેરી ગુડ. એટલે આમાં દ્વિઅર્થી છે, દ્વિઅર્થી. જેની પ્રગટ છે પ્રજ્ઞા. જ્ઞાની પુરુષના જ્ઞાનથી, જ્ઞાની પુરુષની કૃપાથી પ્રજ્ઞા શક્તિ જાગૃત થાય છે. અને પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ એટલે એનો મોક્ષ માર્ગ શરૂ થઈ ગયો. હવે જ્યાં પ્રજ્ઞા શક્તિ પ્રગટ થયેલી છે ત્યાં કલ્પી હું શું ધારું. એટલે હું શું ધારણા કરું, મારી કઈ કલ્પના એમ. એક એ અર્થ થાય છે. અને હું શું સુધારું એમ, જે ડિસ્ચાર્જ છે. જે ડિસ્ચાર્જ છે હવે એ પ્રજ્ઞા શક્તિ એ કરીને ખાલી એને જાણવાનું છે. હવે એને સુધારવાનું નથી અને સુધારવાનું નથી. સમજાય છે? એટલે આમાં દ્વિઅર્થી છે. જેની પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ ત્યાં આપણી કલ્પના કરીએ ને તો ગમે એટલું ધારે તો એ ધારે એવું છે નહીં. અને સુધરે એવું પણ છે નહીં. હવે જુઓ ને જાણો. એટલે આગળ હવે ચાલ. જ્ઞાની પુરુષ પાસે હું કોણ છું નિહાળું. એટલે જ્ઞાની આપણને દાદાનું જ્ઞાન મળ્યું, જ્ઞાની પાસેથી આપણને જ્ઞાન મળ્યું એટલે આપણને ખબર પડી કે હું રિયલમાં કોણ છું. એ આપણે કોણ નિહાળી છું? છીએ. હું શુદ્ધાત્મા છું. એ હા, આપણને જોવા મળ્યું. બરાબર. પણ નિહાળવાનું શું છે? અનન્ય શું શું કરે છે. અરે વાહ, તારું તો ઉઘડી ગયું છે હવે. ચલો આગળ.
ત્રિયોગ લોક તારક સિદ્ધાર્થ વર્તમાને. આ નથી સમજાતું. લો, ત્રિયોગ લોક તારક સિદ્ધાર્થ વર્તમાને. ત્રિયોગ લોક એટલે 3 લોક કહેવાય છે ને. હા અને મન વચન કાયા એ પણ 3 છે. આપણું જગત છે એ પણ આપણું. એટલે ત્રિયોગ લોક તારક એટલે મન વચન ના કાયાના યોગમાંથી આપણને મુક્ત કરે છે, આપણને તારે છે, તારનાર છે સ્વામી. સિદ્ધાર્થ વર્તમાને અધ્યક્ષણાત્મભિમુખ નિર્ભેદ તન્મયાંગે. એટલે આ ક્ષણ, અધ્યક્ષણ એટલે આ ક્ષણથી આત્માભિમુખ થઈએ છીએ આપણે. હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું એટલે આપણે આત્માની સન્મુખ થયા. એને અધ્યાત્મ કહેવાય છે. નિર્ભેદ તન્મયાંગે. ચલો પછી આગળ. સ્વીકારો પ્રેમ અરજી દર દર ફીટો અમારું પામું સમાધિ જીવતા પરમાર્થ જીવું જાણું. એટલે આપણે જે અરજી કરી છે કે મારે શુદ્ધાત્મામાં રહેવું છે, એ અરજી સ્વીકારો અને અમને જીવતા સમાધિ પમાડો. એનાથી જ શાંત થશે બધું. પણ તારે શેનું દળદળ છે? જીવી જાણો એવી રીતે. તારે દળદળ શેનું છે? પણ ઘણું બધું દળદર છે, ફીટો અમારું. હે, ઘણું બધું છે હજી. ઘણું બધું એમાં મને શું સમજ પડે? એટલે હજી રાગ એટલો છે ને દ્વેષ એટલો છે. કોઈ પ્રતિ ક્યારે રાગ થાય અને ક્યારે દ્વેષ થાય ને એ નક્કી જ નથી થતું. દળદર એટલે શું? આ જન્મ મરણના ફેરામાં ક્યાં સુધી ભટક્યા કરવાનો? એટલે આ દળદળ ફીટો અમારું પામું સમાધિ જીવતા પરમાર્થ જીવી જાણો. પરમાર્થ એટલે આત્મ હેતુ માટે જીવી જાણો. અને જીવતા સમાધિ થાય એ સાચી સમાધિ. સમાધિ એટલે સંપૂર્ણ જાગૃતિ. આંખો બંધ કરીને બેસીએ અને દેહનું ભાન ભૂલી જઈએ એને સમાધિ ના કહેવાય. આધિ વ્યાધિ અને ઉપાધિમાં સમાધિ રે એને ખરી સમાધિ કહેવાય. સમજાયું? હા ચાલો, તમારી અરજી સ્વીકારશે હવે. હું આગળ ચલો. જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગ. એટલે આપણને જે જે પ્રમાણે સંજોગો આવશે એ પ્રમાણે આપણે પ્રયોગો કરતા જશું, એક્સપેરિમેન્ટ કરતા જઈશું કે ના આના ઉપરથી આ શીખવા મળે છે એમ. હા, જેમ લગ્નનો સંયોગ આવે ત્યારે શું થાય? શેનો? લગ્નમાં જવાનો સંયોગ આવે ને, હા એ વખતે કયા કયા પ્રયોગો થાય અંદર? કપડાની ચોઈસ ના, કેવા તૈયાર થઈશું એ બધા કેવી રીતે જોઈશે એ બધું. હા, કયા પાર્લરમાં જઈશું, બધું બધા યોગો આવે ને. એટલે જેવા મળે છે સંયોગ. પરીક્ષા આવે એટલે પરીક્ષાનો સંયોગ આવે તો એ બધું અંદર ચાલે. એવું બધું ચાલે કે ના ચાલે? ચાલે. અને વેકેશનનો સંયોગ હોય ત્યારે પાછા એવા પ્રયોગો થાય. કઈ ફરવા જઈએ, કઈ હોટલમાં જમવા જઈએ, કોની જોડે ફરવા જઈએ, એ બધું. જેવા મળે છે સંયોગ તેવા થશે પ્રયોગો. એવા પ્રયોગો થશે એમ. ચલો આગળ. કેવળ ખપીછું મોક્ષી શુદ્ધાતિ શુદ્ધ અયોગો. એટલે મોક્ષની જ હવે અમને લાલચ છે, ખપ છે કે અમને કેમ કરીને મોક્ષ મળે.
શુદ્ધાતિ શુદ્ધ અયોગો. એ નો સમજાણું. એટલે મન વચન કાયાના જે યોગ છે એનાથી પર શુદ્ધાત્માનો યોગ, એમ શુદ્ધાતિ શુદ્ધ અયોગો. એટલે મને મન વચન કાયાના યોગથી પર કરો, એમ કે જ્યાં શુદ્ધાત્માની અનુભવ દશા છે. કઈ દશા? અનુભવ દશા. હા, ચલો પછી આગળ. આ તો આપણે ટૂંકમાં સમજાવીએ છીએ, આપણી પાસે ટાઈમના અભાવે. બાકી વિગતે તો બહુ ચાલે. ચલો આગળ. જે આપણું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, મારું ઈ તે સ્વરૂપ છે દર્શનથી સ્વ જણાયું. એટલે હા. સિમંદર સ્વામીનું જે સ્વરૂપ છે એ આપણને નહોતું ઓળખાયું, જાતે કયું નહોતું સ્વરૂપ છે? ઓળખાયું. પણ સિમંદર સ્વામી પરમાત્માનું કયું સ્વરૂપ છે? કેવળને. હા, પેલા વાત તો થઈ આપણે. હા જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું, એને સ્વ સ્વરૂપ પણ કહેવાય. એટલે જ્ઞાનીની કૃપાથી ઓળખાયું ને, એમ. હા હા એટલે કે છે જે આપનું સ્વરૂપ છે જાતે ન ઓળખાયું. પછી આગળ. મારું ઈ તે સ્વરૂપ છે દર્શનથી સ્વ જણાયું. એટલે એમનું જે હા, સ્વરૂપ છે તેવું જ દાદાની કૃપાથી મારું થયું છે. મારું સ્વરૂપ છે. દર્શનથી સ્વ જણાયું. દર્શન એટલે જ્ઞાન. અનડિસાઇડેડ નોલેજ એને દર્શન કહેવાય છે, અને ડિસાઇડેડ નોલેજ એને જ્ઞાન કહેવાય છે. સમજાવ્યું તને? હા દર્શનને પણ જ્ઞાન કહેવાય છે. જેમ તું અત્યારે ઘરમાં બેઠી છે, રસોડામાંથી અવાજ આવે, કશું પડ્યું, અવાજ આવે ને, હા તો તને શું જ્ઞાન થાય? કોક હશે ત્યાં. કશું પડ્યું હા અથવા કોક હશે, પણ શું પડ્યું એ ખબર છે? હા હા, એટલે કશું પડ્યું અથવા કોક રસોડામાં છે એ અવાજથી આપણને જ્ઞાન તો થયું ને, હા એને દર્શન કહેવાય છે. પછી તું ઊભી થઈને રસોડામાં જાય ત્યારે ખબર પડે, ઓહો, આ બિલાડીએ તો દૂધની તપેલી ઊંધી વાળી દીધી. ઠંડુ કરવા મૂક્યું હોય ને પછી ફ્રીજમાં મુકાય ને, હા હા એટલે હવે રસોડામાં જઈને જોયું તારે એક્ઝેક્ટ ખબર પડી કે આ તપેલી દૂધની ઊંધી વાળી દીધી, એટલે એને જ્ઞાન કહ્યું. સમજાય છે દર્શન ને જ્ઞાનમાં? હા 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 સરસ. એટલે કે જે દર્શનથી સ્વ જણાયું. હવે એ પાંચ આજ્ઞાની સમજથી દરેક સંયોગોમાંથી આપણે પસાર થઈએ એટલે એ સ્વનો અનુભવ થાય, શુદ્ધાત્માનો આપણને અનુભવ થાય. બોલો, બરાબર છે? બરાબર. ચાલો, હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. ના, બીજા કોઈનો હાથ નથી આવ્યો. આપણે કાંત્યાનંદજી હાજી. સામાયિક લઈએ. હા હા, ચોક્કસ. જય સચ્ચિદાનંદ કાંત્યાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એ જાણવું છે કે એક જગ્યાએ એવું વાંચ્યું કે જ્ઞાની પુરુષ જાણીને અજાણ રહે, હા, તો એની પર એ થોડો પ્રકાશ પાડો ને. એટલે એ એમની અટપટી દશા છે જ્ઞાની પુરુષની, હા
હમ જાણે છે જે સગળું છતાંય મૌન ઉવાચે સ્વરૂપ પાય. એટલે આ જ એમનું અદિઠ તપ છે. ઓકે. જાણે છે જે સગળું છતાં એ બધું જ જાણતા હોવા છતાં જ્યાં સુધી કોઈ નિમિત્ત ભેગું ન થાય અને એ હમ કઈ પ્રશ્ન પૂછે નહીં ત્યાં સુધી એ બોલતા નથી એમ. હમ એટલે એમને આ દશા લીધેલી છે. એટલે દાદા ભગવાન પણ જયારે કોઈ એવું નિમિત્ત આવે કઈ પ્રશ્ન હમ પૂછે એની જાણવાની જિજ્ઞાસા હોય ખરેખર સમજવું હોય અને એ પ્રશ્ન પૂછે ત્યારે નિમિત્તને આધીન એમની વાણી નીકળે. રાઈટ. નહીં તો બાકી એ પોતે પોતાની સ્વરમણતામાં જ હોય એમ. હમ હા. આટલી બધી ગરમી પડતી હોય એસી માંથી હમ કોણ બહાર નીકળે? બરાબર. એવી રીતે જ્ઞાની પુરુષ પોતે આત્માની સ્વરમણતાની અંદર હોય એમ. એ પોતાનો જે હમ પરમાનંદ છે પોતાનો જે હમ પરમેનન્ટ હેપીનેસ છે એ હમ જ નિરંતર એનો ઉપભોગ કર્યા કરે છે એમ. કરેક્ટ. અને આ જ એમનું રહસ્ય છે. 1958ની સાલમાં હમ જ્ઞાનનું પ્રાગટ્ય થયું અને હમ 1962ની સાલમાં આફ્ટર 4 years હમ જ્યાં સુધી કોઈ નિમિત્ત ભેગું ના થયું ત્યાં હમ સુધી એક શબ્દ પણ એ બોલ્યા નથી એમ. કારણ કે બોલનાર જ હવે રહ્યો નહીં એમ. હમ કેટલી મોટી વાત છે. બોલનાર રહ્યો નહીં. આ તો બહુ મોટી વાત છે. ને અદિઠ તપ આપણે જે તો આપણે કહીએ જરાક, છીએ ને હે હા આદિત્ય, આપણે તો જરાક જાણી ગયા હોય તો તરત પીરસી દઈએ કોઈને પણ. 10 જણને તો સંભળાવી જ દઈએ. હમ આ વાંચવા જેવું છે, આ વાંચજો કે ખાસ, આ પાનું હા તો ખાસ વાંચજો કે. કોઈ હમ પૂછતું નથી આપણને, ખાલી ખાલી. હા. ને આપણે એમાં આશય સારો છે આપણો કે હા ભાઈ હા મને આમાં એક નવું જ વિઝન મળ્યું, મને એક નવો હમ પુરુષાર્થ ઉભો થયો, એના હમ હિસાબે આપણે એમને કહીએ એમ. કહીએ છે. હા. પણ આ બહુ સમજવા છે. મોટામાં મોટું જ્ઞાન કોઈ હોય તો હમ પૂછે ત્યારે બોલવું બસ. હમ પણ ઘણી વાર કેવું થાય કાંતિયાજી, ઘરમાં છોકરાઓ છે ને એ લોકો તો કઈ આમાં ક્યારેક પૂછે નહીં. કઈ હું જાઉં સત્સંગમાં પણ હું સામેથી આવીને કહું કે આજે છે ને મેહુલ જો આજે અમારે સત્સંગમાં આવી વાત થઈ. પછી હા ઈ બસ સાંભળે પછી બરાબર. ટૂંકમાં હા ટૂંકમાં કહેવાય, વાત કરાય એનો વાંધો નથી. હમ એનો વાંધો હમ નથી. પણ આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે એ હમ સાંભળે છે કે ખાલી હા આપણને સંભળાવવાનો શોખ છે એમ. હમ સારી વાત બરાબર. છે, ઈ વાત જોઈ કરીએ તો સારું, એમાં વાંધો નથી. હમ એમ ઈ જોઈ કરતા, લેવાનું. હા એમ કરતા સમજાશે. બરાબર. એટલે હમણાં જે અક્રમ વિજ્ઞાન આવ્યું છે ને એમાં દાદાનું પ્રશ્ન કરતામાં જે દાદા છે ને એમ જ કીધું કે જે દિવસે તમે સમજી જશો ને કે આ ખટપટિયા વિતરાગ હતા એમ, તો એમ કે તમારું કલ્યાણ થઈ જશે એમ. એટલે તો બહુ મોટું ખટપટિયા કહેવાય વર્ડ, ને. હા ખટપટિયા કે શબ્દ જ એટલી બધી કરુણા હોય અને જ્ઞાની પુરુષને ગરજ હોય કે મારે હમ જે મને ભેગો થયો એનું કલ્યાણ થવું જોઈએ, એ સુખી થવો હમ જોઈએ એમ. હમ એટલે ઈ સાંભળ્યું ને ત્યારે એમ થયું કે દાદા કેટલું આમ પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળીને એમને આ લોકોને આવજો, તમે આવજો, કેમ નથી આવતા,
એટલે આમ કેટલું બધું કે ખટપટ હમણાં સાંભળ્યું છે. હા આ કાળમાં ખટપટ કર્યા સિવાય કોઈ પામે એવું છે નહીં. કરેક્ટ. કોઈને પડી જ નથી. પડી જ નથી. કોઈને પડી જ નથી. એટલે ગરજ જ્ઞાની ને હોય, કારણ કે જગત કલ્યાણની ભાવના એમણે કરી છે. કરેક્ટ. એમ જેમ નાનું બાળક હોય તો એ નાના બાળકને કશી પડી ના હોય, તેની મમ્મીને ગરજ છે. હા એટલે રાઈટ. મમ્મી ખટપટ કરે, તે ખાધું, તે શું ખાધું, તને ભૂખ લાગી, નથી લાગી, આ નથી ભાવતું, આ ખાવું છે, આ બનાવી આપું, એમ ખટપટ. ખટપટ. પણ રાઈટ. એટલે એમને વાત્સલ્ય જ્ઞાનીની જે મૂકી દીધું. ખટપટ છે કોઈ અપેક્ષા વગર છે. હા, અપેક્ષા વગર. એ બહુ મોટી વસ્તુ છે, કોઈ જેને કોઈ કોઈ અપેક્ષા સ્વાર્થ નથી. જ નહીં. હા, એ અદભુત કહેવાય ને. તો આમાં કાંતિલાલજી, આપણે જે હમણાં આગળ સૂત્રની વાત કરી ને, તો હું કાંઈ જ જાણતો નથી, એ એ કઈ સંદર્ભમાં હવે આપણે આટલું સત્સંગ સાંભળીએ પછી એ જાણપણામાં થોડું ઘણું તો જાય ને, હા, કે એ એ જાય. અનુભવને જાણ્યું એટલે કહેવાય. હા, નહીં, એટલે ખરેખર હું ખરેખર કોણ છું એ જાણવાનું છે. હવે એ હા આપણે જાણ્યું, પણ એ હા ભાનમાં રહીએ એ પણ જાણવાનું છે. કરેક્ટ. હા, ઉપયોગમાં રહીએ એમ. એ ને. હા, ઉપયોગ એ હમ આપણું જીવન છે. ઉપયોગ આપણો જીવન. હા, એટલે જેટલો જેટલો સમય ઉપયોગમાં રહ્યા એ આપણું જાણપણામાં રહ્યું એવું કહેવાય એમ. અનુભવ થાય. અનુભવ થાય. જાણપણું શું થાય કે અમીબેન શું કરી રહ્યા છે અને હા અંતસ્કરણની અંદર શું ચાલી રહ્યું છે, એ આખું જાણપણામાં જાય. ઓકે. તો હા, જોયું, અમી સવારથી ઉઠે છે, જે બધી એની ક્રિયાઓ થાય છે, જે એના વ્યવહારો, આખું એનું બધું હિસાબો છે, એમાં એ શું શું કરે છે અને કેવા બધા લોકો સાથે એને મળે છે, એ જોયું. એટલે એ જોવા સ્વરૂપે રહ્યા, એટલે પછી એનું જાણવા પડવું પણ સાથે જ રહ્યું કહેવાય. આ સાથે હોય પણ ખરું, જાગૃતિ હોય તો બંને સાથે હોય, હમ અથવા જાણે ખરા પણ જોતા ના હોય એવું બને. અચ્છા. હા. ઓકે. એટલે આ સ્વભાવ છે. હા હા પ્રજ્ઞા હા. સ્વભાવ. પ્રજ્ઞા શક્તિ એ કરીને જોવું જાણવું હમ એ સ્વભાવ છે. એ કોઈ ક્રિયા આપણે કરવાની નથી. હા, કરવાની નથી. જેમ હા, જેમ અમીબેન કઈ પણ કામ કરે છે અથવા આ ચર્મ ચક્ષુથી કઈ જુએ છે, કાનથી કઈ સાંભળે છે, પછી અંતસ્કરણની અંદર એની અસરો બધી ચાલુ થઈ જાય છે. રાઈટ. એને જોવા જાણવાનું એમ. હમ એક ઇન્દ્રિયોથી જોવા જાણવાનું છે, એક બુદ્ધિથી જોવા જાણવાનું છે, એક કરેક્ટ. પ્રજ્ઞા શક્તિ એ કરીને જોવા જાણવાનું છે, અને અલ્ટિમેટ એ જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ તરીકે જોવા જાણવાનું છે. ત્યાં પહોંચવાનું છે આપણે. હા હા, એ અલ્ટિમેટ વસ્તુ, એ પછી સ્વભાવ છે. સ્વભાવ છે. એમાં હા, પુરુષાર્થ નથી. ના. બરાબર. એટલે આપણે જે ક્રિયાઓ થાય છે સવારથી અમીને, હું જોઉં અને ત્યારે મારા અંદર એવું ચાલે કે આ નોય મારું, આ મારો સ્વભાવ નહીં,
અને આ આહાર પણ ઈ જ કરે છે, વિહાર પણ ઈ જ કરે છે, બધી રસોઈ પણ ઈ જ કરે છે. એટલે એ મને જે સમજ પડે છે તો એ સમજણનો ભાગ મારો જોવા સ્વરૂપે રહ્યો, એવું કહેવાય ને? બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. આ આખો એક છૂટાપણાનો પ્રયોગ એ જોવા જાણવાને વધારે છે. કરેક્ટ. હા, અને ઘણી વાર આમ બેઠા હોય ને હા તો શુદ્ધાત્માના પદમાં રહી અમીબેનને કહેવાય, હવે ઉઠો, કહીએ જરા ચા બા બનાવો, કહીએ એવું કહેવાય હા ખરું હોય. હા કહેવાય અને એ ખરું. પણ જોવા જાણવાનું. કોઈ તમને કહેશે ને તો નહીં ગમે, હા પણ તમે શુદ્ધાત્મા થઈને અમીબેનને કહેશો કે હવે આ ટાઈમ થયો, આ હમ ઉભા થઈને કરો, એમ કોઈ કહે એના પહેલા હમ તૈયાર કરો એમ. કરેક્ટ. એટલે આ પણ એક જાગૃતિ છે એમ. હમ કોઈ આપણને કહે અને કરીએ, અને આપણને પોતાને આપણી સુસ્તી ખ્યાલ આવવો જોઈએ કે હવે આ ટાઈમ થયો છે અને હવે આની જરૂર છે હમ એમ. એ હમ બધું ધીરે ધીરે આપણને ખ્યાલ આવતો જાય. કરેક્ટ. એટલે એટલો ભાગ ચોખ્ખો થતો જાય અને આપણે આપણું અ શુદ્ધાત્માનું આપણો પ્રકાશ વધતો જાય, એવું ને? હા હા કરેક્ટ. એટલે સમજ રહેશે, બધા સંજોગોમાં સમજ હાજર રહેશે તો મારું પછી જાણપણું એક સ્ટેબિલિટીમાં આવી જશે, એવું ને? સ્ટેબિલિટીમાં આવી જાય. હમ અને એને જ અનુભવ કહેવાય છે. જેટલા આપણે શુદ્ધાત્માના પદની અંદર સ્ટેબલ, સ્થિર થતા રહ્યા, હા એટલો આપણો અનુભવ દશાની શ્રેણીઓ ચડવા માંડે. કરેક્ટ. અને હા એનો અનુભવ થાય છે કે છૂટું પાડીએ છે ને સમજણથી, કે હવે તો એમાં સંજોગોમાં મારા પણ હું કરું છું, મને કરવું છે, એ ભાગ ધીરે ધીરે મોડો પડી રહ્યો છે. આ મોડો પડી જાય, પણ એ હા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ પણ જેમ જેમ હા અનુભવમાં આવતું જાય ને, હા એટલે હા પછી હા એ ભાગ એની મેરે મોડો પડતો જાય. એટલે હા ઇમોશનલ પણ ધીરે ધીરે ઓછું થતું જાય. કરેક્ટ. હા ક્રિયા બધી એની એ જ રહી, હમ પણ એક નોર્માલિટીમાં થયા કરતી હોય એમ. રાઈટ રાઈટ. હા એટલે આ બહુ મોટી વાત કરી કે સાથે સાથે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જો હાજર રહે તો પછી એ ત્યાં આપણું ઇમોશનલ પણ ના રહે અને એ સમભાવે નિકાલમાં જાય. હા હા બરાબર છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હાર્દિક. જય જય સચ્ચિદાનંદ બેન. આપણે સામાયિક નું લઈએ પદ જે ચાલે હા છે. ચોક્કસ. प्रगत सापेक्ष होवाથી जहाँ आसक्ति છે ત્યાં દૂર